આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય બોર્ડ મિટિંગમાં વિવાદોના વંટોળ જોવા મળ્યા છે। વિવાદોના વંટોળ વચ્ચે પૂર્ણ થયો હોય ત્યારે પ્રજા અને શહેરના વિકાસલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવી છે। બોલાવેલી આ બોર્ડ મિટિંગ ગણતરીના સમયમાં જ આટોપી લેવામાં આવી છે। કોંગ્રેસ પક્ષના શુદ્રાય સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા શાસકો સામે નારાજગી પણ વ્યક્ત કરી છે। બોર્ડ મિટિંગ શરૂ થતાં જ અગત્યના કામો અને એજન્ડા વિગતવાર ચર્ચા કરાઈ છે। સત્તા પક્ષ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યા છે, સાથે જ મિટિંગ પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે। વિપક્ષ કોંગ્રેસના સભ્યો જણાવ્યા અનુસાર શહેરમાં પાણી, રસ્તા, ગટર અને સફાઈ જેવા અનેક પ્રાથમિક પ્રશ્નો વિકટ બન્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષના સભ્યોએ જણાવ્યું છે કે નગરપાલિકામાં શહેરીજનોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે અને બોર્ડ મિટિંગોમાં યોગ્ય ચર્ચા કરવા દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનતાની સાથે રાખીને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે। પરમિશન લીધી લાસ્ટ બોર્ડના કોઈ બી માણસની સાહેબ તમે બારોબાર આજે પેલો મુદ્દો છે તમારો એમાં તમે કોઈ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા હતી જે ખૂબ શરમજનક રીતે ભરાઈ આખું દાહોદ જોઈ રહ્યું છે। દાહોદના નગરજનોના હિતમાં આ જે ઠરાવ અને એજન્ડા છે એનો કોઈ પણ પ્રશ્નની ચર્ચા કરવામાં નથી આવી। માત્ર ને માત્ર 10 મિનિટમાં ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાઈને આવેલા જે કોર્પોરેટર છે, કાઉન્સિલરો છે, એમની ચેરમેનશીપની વરણી કરવા માટે આ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। આ સરકારશ્રીના નાણાંનો વ્યય છે। માત્ર ચેરમેનશીપની વરણી કરવી હતી અને તમામ એજન્ડાને મંજૂર કરી દેવાતા તો વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેતા। આજે અમે તમામ ચૂંટાઈને આવેલા કાઉન્સિલરશ્રીઓ અમારા વોર્ડમાં દિવસ રાત મહેનત કરીએ છીએ અને જ્યારે વોર્ડના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે, રખડતા ઢોર, રખડતા કૂતરાઓ, આપણી ગાય માતા જે ઇજાગ્રસ્ત અવસ્થામાં હોય છે, ગૌશાળા બાબતના કોઈ મુદ્દાની ચર્ચા ના કરી। ઝાયડસ હોસ્પિટલનો અહેવાલ એક મહિનામાં 18 બાળકોને કૂતરા કરડી જાય છે, કોઈ પણ બાબતની ચર્ચા સંવેદનહીન આ જે નગરપાલિકાનું ભારતીય જનતાનું બોર્ડ છે એમણે ના કરી। માત્ર 10 મિનિટમાં ટેબલ ઠોકીને આ સભાનો અંત આવ્યો। દાહોદના લોકો આ વસ્તુ જોઈ રહ્યા છો અને તમામ ભારતીય જનતા પાર્ટીના આવેલા કાઉન્સિલરો અને ખાસ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે નગરપાલિકાના પ્રમુખ સાહેબ છે, મેડમ પ્રેસિડેન્ટ છે, એમને પ્રશ્ન કરવાનો કે આપની આત્માને આ પ્રશ્ન પૂછજો કે આજ રોજ આ સામાન્ય સભામાં દાહોદના જે લોકો છે, નગરના લોકો છે, એમના હિતના કેટલા કામ કર્યા। વ્રજ શાહ ઉપનેતા દાહોદ નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બહુમતી એમની છે એટલે અમે ચર્ચા ના કરીએ। અરે દાહોદના પ્રશ્નો છે, આ પ્રાણ પ્રશ્નો છે, પાણીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, રખડતા ઢોર, રખડતા સાંઢનો પ્રશ્ન છે, આપણી ગાય માતાનો પ્રશ્ન છે, દાહોદના બાળકોને કૂતરા કરડી ખાય એમનો પ્રશ્ન છે। કોઈ પણ પ્રશ્નની ચર્ચા ના કરી, એવું કીધું કે બહુમતી છે એટલે અમે ચર્ચા ના કરીએ। જાણે એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી દીધો હોય એવી રીતે અહીંથી ભાગી ગયા, પલાયન થઈ ગયા। બોર્ડ મિટિંગ રાખવામાં આવી હતી એનામાં જ્યારે અમે લાસ્ટ બોર્ડમાં 2022માં જે મુદ્દાને મંજૂરી આપી હતી સર્વાન બહુમતીના રૂપે તે ઠરાવને ચેન્જ કરી દેવામાં આવ્યો છે। જ્યારે સીઓ સાહેબને પૂછવામાં આવ્યું છે કે આનામાં શું ચેન્જીસ કરવામાં આવ્યા છે, એનામાં અમારી પોતાની પણ સહમતિ હતી, અમારી પોતાના સિગ્નેચર કરેલા હતા, તો સીઓ સાહેબ એમ કે છે કે એ તો અમે ચેન્જ કરી દીધા છે અમારા રીતે, એટલે તમારા રીતે ચેન્જ કરી નાખ્યા। અહીંયા પાણીનો મુદ્દો ઉઠાડવામાં આવ્યો છે। આખા દાહોદમાં પાણીની પ્રોબ્લેમ છે। 12 કરોડના ખર્ચે અમૃત 2માં જ્યારે પાણીની નવી લાઈનો નાખવામાં આવી છે, તે લાઈનો આટલી બધા 12 કરોડના ખર્ચે નાખવામાં આવી, એ લાઈનોનું થયું શું? કોઈને પાણી તો મળી જ નથી રહ્યું। પહેલા તો 2 દિવસે પાણી આવતું હતું, હવે તો 5 દિવસે બી થઈ ગયું ને 6 દિવસે બી પાણી થઈ ગયું ને કોઈ ઉપરના વિસ્તારોમાં પાણી આવતું નથી। જ્યારે નવી લાઈન નાખવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ઘરે ઘરે પાણી આપીશું, એ એમના ખાલી વાયદા હતા, ખાલી સરકારના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે। આ રોડની માંગણી કરી હતી 200 કરોડના ખર્ચે રોડોની મંજૂરી આપેલી છે, જે હજુ સુધી કોઈ જ કામ કરવામાં આવ્યું નથી।
એ શહેરમાં તૂટેલા રસ્તાઓ, રખડતા ઢોર કે કોઈ બી જાતના એમના પાસે કોઈ જવાબ નથી. આજે બી અંડરગ્રાઉન્ડ ગટર ઘણી બાજુ ખુલ્લી પડી છે, જે હજુ સુધી પણ એને બંધ કરવામાં નથી આવી. એનો સાહેબને પૂછવામાં આવે છે તો ટેન્ડરિંગ કરવામાં આવશે, પછી એ પ્રક્રિયામાં લેવામાં આવશે. સ્માર્ટ સિટીએ જે આટલા કરોડોના ખર્ચે સાઇન બોર્ડ બનાવેલા હતા એ રાતોરાત તૂટી ગયા છે. એનો હિસાબ નગરપાલિકા કેમ આપે? કેમ નગરપાલિકા એની જાળવણી કરે? જ્યારે સ્માર્ટ સિટીનો આ પ્રશ્ન છે તો નગરપાલિકામાં કેમ લેવામાં આવ્યો? આ બધા પ્રશ્નોના કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. આ તો જનતાના ટેક્સના પૈસા છે. સીઓ સાહેબ પાસે કોઈ જવાબ નથી. સીઓ સાહેબ તો એવી રીતે ભાગ્યા છે જાણે ભાજપનો ખેસ કાલે પહેરીને આવ્યા હતા અને આજે કહેવાય ને કે આખા દાહોદને જાહેર કરી દીધું છે કે હું ભાજપનો કાર્યકર્તા છું, એમ હું કોઈ મુખ્ય અધિકારી નથી. માસુમા ગરબાડાવાલા, કાઉન્સિલર, વોર્ડ નંબર 6. જે બોર્ડ રાખવામાં આવ્યું હતું પણ બોર્ડ નહોતું, ખરેખર એ આજે એક ચેરમેનશીપની વરણી કરવા માટેનું જ પડતું હતું. બોર્ડ તો સિર્ફ 10 મિનિટમાં મુદ્દા વાઇઝ બધા મંજૂર કરીને પૂરું કર્યું. અમે લોકો અમારી રજૂઆતોમાં નથી સાંભળી અને એ રીતે ચીલાચોટ કરી કે અમારો અવાજ પણ એ લોકોએ દબાઈ દીધો. એ ટાઈપના ચીલાચોટ કરે અને સામે ઝઘડો કરતા હોય એ રીતનું વર્તન અમારી જોડે કરવા માંગતા હતા. અમે લોકોએ સીઓ સાહેબને બહુ આગ્રહ કર્યો કે ભાઈ અમારી રજૂઆતો સાંભળો. તેમ છતાં સીઓ સાહેબ પણ જાણે કોઈ ભાજપનો કોઈ ખેત પહેરીને એમના તરફી એમના માણસ હોય એ રીતે વર્તન કરી અને ત્યાંથી ભાગી ગયા છે. કોઈ પણ જાતની મુદ્દાવાળી ચર્ચા કરવા માટે તૈયાર નથી. એક બોર્ડ ચલાવવાનું પછી તમારે જો આજ કરવું હોય તો એક વર્કશોપ ગ્રુપમાં મેસેજ મૂકી દેતા. અમે લોકો બી મંજૂર કરીને અમે પણ આ વરસાદના ટાઈમમાં અહીંયા ના આવતા. દાહોદના હિત માટેના શું કામ કરવાના છે, આગળ શું કરવાનું છે એ પણ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના બોર્ડ મંજૂર કરી અને બધા પોતપોતાની વહીએ પોતપોતાની રીતે જતા રહ્યા. એમાં ખાસ કરીને સીઓ સાહેબ તો એ રીતે ભાગ્યા છે કે જાણે એમને કોઈ દોડાયા હોય કાં કંઈ કર્યું હોય, પણ એ લોકો તો કોઈ જવાબ આપવા નથી માંગતા. અમને ભાઈ કેમ ના જવાબ આપો? અમે પણ આટલા પ્રતિનિધિ અમારા વોર્ડમાંથી અમે ચૂંટાઈને આવ્યા છે. અમારા વોર્ડના જે કોઈ પ્રશ્નો હશે, આખા દાહોદના જે વોર્ડ 1 થી 9 વોર્ડના પ્રશ્નો હશે, અમે એમને રજૂઆત કરતા, એ લોકો સાંભળતા, એ લોકો અમે પૂછતા, એ લોકો જવાબ આપતા, અમે પણ મંજૂર કરતા. અમે કે અમે દાહોદના વિકાસ માટે કોઈ એમને ના પાડતા કે ભાઈ આ ના મંજૂર કરવામાં આવે. અમારો પણ હિત એ જ છે દાહોદના હિત માટે કે ભાઈ તમામ કામ અમારા થવા જોઈએ. આપણા 1 થી 9 વોર્ડમાં બધી જ રીતે સારા કામ થવા જોઈએ. વરસાદનો ટાઈમ છે, વરસાદ આપણે ત્યાં કોઈ વધારે પડતો આવી જાય તો એના માટે શું આયોજન છે આપણું, એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે અમે એમની જોડે ચર્ચા કરવા માંગતા હતા. પણ આ લોકોએ અમારી જોડે ચર્ચા ના કરી અને એમની વહીએ બધા વટી ગયા અને સીઓ સાહેબ પણ એમની રીતે ભાગી ગયા. મારું નામ અહેમદભાઈ ચાંદ, વિરોધ પક્ષના નેતા, દાહોદ નગરપાલિકા.